અમદાવાદના ઘીકાંટામાં હિન્દુ દીકરી સાથે પ્રેમ લગ્ન કરવા મુસ્લિમ યુવક પહોંચ્યો અને મુસ્લિમ યુવક હિન્દુ દીકરી સાથે પ્રેમ લગ્ન કરવા પહોંચતા હોબાળો થયો। હિન્દુ સંગઠનના આગેવાનોએ રજીસ્ટર ઓફિસે પહોંચીને હોબાળો મચાવ્યો। લગ્ન કરવા માટે યુવક અને યુવતી એડવોકેટના વેશમાં પહોંચ્યા। નરોડાના સલમાન મંસૂરીએ હિન્દુ દીકરીને પ્રેમજાળમાં ફસાવી હોવાનો આરોપ લાગી રહ્યો છે। હિન્દુ સંગઠનોએ યુવક પર લવ જેહાદનો આરોપ લગાવ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, અત્યારે ત્યાં માહોલ કેવો છે? કારણ કે ઘીકાંટા કોર્ટે એ હિન્દુ દીકરી અને મુસ્લિમ યુવક પણ ત્યાં પહોંચ્યો છે। કેવી હલચલ ત્યાં જોવા મળી રહી છે? કારણ કે હિન્દુ સંગઠનો પણ ત્યાં પહોંચ્યા છે। અંકુર, બિલકુલ લવ જેહાદનો કિસ્સો સામે આવતા જ અત્યારે હિન્દુ સંગઠનો અને તમામ જે હિન્દુ લોકો છે તેઓ અહીં પહોંચ્યા છે અને તેઓ અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે। જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ જે છે ત્યાં ઘીકાંટા ખાતેની ત્યાં અહીં પહોંચ્યા। જે હિન્દુ દીકરી અને મુસ્લિમ યુવક છે તે લગ્ન કરતે તે પહેલા જ અહીં પહોંચ્યા છે। હિન્દુ સંગઠનો અહીં પહોંચ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું મામલો સામે આવ્યો ને આપ અહીંયા પહોંચ્યા, હાલ કેવી પરિસ્થિતિ છે? અમે અહીંયા આવ્યા અને એડવોકેટ દ્વારા એમના કાળા કોટ પહેરાઈને, જે હિન્દુ છોકરી છે ને અમારી, એના કાળા કોટ પહેરાઈને ખાનગીમાંથી અંદર લઈ ગયા અને ગેટ બંધ કરીને રજીસ્ટર કરાવે છે। અને હિન્દુ દીકરી જનતાને કાળો કોટ પહેરાઈને લઈ જઈને રજીસ્ટર કરાવવાનું કોઈનો હક નથી। અંદર જવા દીધા તમને? અમને કીધું કે તમે મળવા જાઓ। અમને પોલીસે અને રજિસ્ટ્રારના લોકોએ જવા ના દીધા। છોકરીને અંદર બેસાડી રાખી છે, એના જોડે કોઈને મળવા નથી દેતા। શું કહેશો આપ? કારણ કે આ પ્રકારે જયારે કિસ્સાઓ સામે આવતા હોય છે અને જે હિન્દુ દીકરી છે તેને અહીં લાવવામાં આવી, માતા પિતાને પણ નથી ખબર, કારણ કે હવે તો કાયદો પણ આવ્યો છે। એક તો આપણા રાજ્ય ગૃહમંત્રી સાહેબ એમ કે છે કોઈ સુરેશ સલીમ બંને આવશે તો લગ્ન નહીં કરાવવા દઈએ, અને આજે અમદાવાદની કરુણ દશા કે અમદાવાદનો હેડ લગ્ન રજિસ્ટ્રારનો એક મુસલમાન છે અને લવ જિહાદના નામે મોટો અડ્ડો ચલાવી રહ્યો છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે હિન્દુ સંગઠનો જે છે તેઓ અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે આ જે દીકરી છે તે હિન્દુ દીકરી હોવાને કારણે તેને અહીં લાવવામાં આવી, ફોસલાવવામાં આવી, એટલે કે અહીં ઉગ્ર વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। બેન, શું કહેશો? દીકરી જે અહીં લઈને આવ્યા, માતા પિતાને પણ જાણ નથી કરી અને માતા પિતાને પણ અહીં લાવવા કોઈને જાણ કરી નથી અહીંયાથી। અમે જયારે 3 દિવસ પહેલા એમને મળ્યા હતા તો એમને એવું કીધું કે તમને જાણ કરીશું, પછી અમે એ કરીશું, બરાબર? તો એમને જાણ કર્યા નથી। ડાયરેક્ટ અહીંયા લાયા પછી પોલીસના કપડા, પેલા વકીલના કપડા પહેરાઈને અંદર લઈ ગયા અને અંદર લઈ ગયા બહાર બાયણે એની ચેમ્બરમાં બેસાડીને, એની ખુરશીમાં બેસાડીને એના જોડે સહીઓ કરાવે છે। આ ગેરકાયદેસર છે। આ ગેરકાયદેસર છે। એને કોર્ટના કપડા પહેરવાના આવતા જ નહીં। પેલો તો એ રાઈટ યુવક ક્યાંનો છે અને કઈ રીતે ફોસલાવી અહીં લાવવામાં આવી, માતા પિતાને પણ જાણ નથી થઈ। અંદર શું રજિસ્ટ્રાર કોણ છે ને શું કહી રહ્યા છે? રજિસ્ટ્રાર સૈયદ સાહેબ રજિસ્ટ્રાર છે। રજિસ્ટ્રાર MM સૈયદ છે અને એમના વતી અહીંયા પહેલા પણ ઘણી બધી એમના વિરુદ્ધ ફરિયાદ ઉપર થયેલી છે એના અમુક વકીલો દ્વારા કે અસાનધારામાં પણ એ નાટકો કરતા હોય છે કે જે મુસલમાનો અહીંયા અસાનધારા સંવેદનશીલ વિસ્તાર છે, અસાનધારા લાગુ થયેલ વિસ્તાર છે, તેમાં અસાનધારામાં પણ એ આવા બધા પ્રકારના કાંડ કરતા હોય છે કે ભાઈ મુસલમાનોને અસાનધારા ફટાફટ પાસ થઈ જાય આ બધું। અને ખાસ કરીને સૌથી વધારે લવ જેહાદના કેસમાં એમનું આકર્ષણ વધારે છે। એ લવ જેહાદના કેસ અહીંયા આની પહેલા પણ કેટલા લગ્ન એમણે કરાવ્યા છે અને આજે વકીલના ડ્રેસમાં છોકરીને અંદર ચેમ્બરમાં લઈ ગયા છે રજીસ્ટ્રેશન કરાવવા માટે। દરવાજા એને બંધ કરી દીધા। તો દરવાજા બંધ છે અને અહીં વિરોધ જે છે તે નોંધવામાં આવી રહ્યો છે, કારણ કે જે સલમાન મંસૂરી નામનો યુવક છે તે અહીં લઈ આવ્યો અને અત્યારે હાલ જે રજિસ્ટ્રાર ઓફિસની અંદર હિન્દુ સંગઠનો જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જી બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો